તો હવે કોંગ્રેસ માટે મડાગાંઠ શરૂ થઈ ચૂકી છે। જ્યારથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે ત્યારે ઉમેદવાર બદલાઈ શકે છે। હાલ સીજે ચાવડા છે પણ નામમાં હજી પણ ફેરફાર થઈ શકે છે અને ચર્ચા રાજકીય ગલીઓમાં પણ હતી કે જ્યારથી અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ કોંગ્રેસમાં પણ એ મડાગાંઠ એક શિરદર્દ શરૂ થઈ ચૂક્યો હતો કે ભાઈ હવે અમિત શાહની સામે કોને ઉતારવો, કારણ કે એક પ્રબળ ઉમેદવાર છે બીજેપી તરફથી અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનું નેતૃત્વને જોતા કોંગ્રેસને પણ હવે મજબૂત એક પ્રબળ ઉમેદવારની જરૂર રહેશે જે બીજેપીને ટક્કર આપી શકે, અમિત શાહની બરોબરી કરી શકે તેવા એક નામની હવે શોધમાં નીકળી છે ફરી કોંગ્રેસ પાર્ટી। એક તરફ સીજે ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જો કે મુખ્યત્વે જે તે સમયે બે નામ ચર્ચામાં હતા, સીજે ચાવડા અને પ્રબળ તેમના જે પ્રવક્તા છે જયરાજસિંહ પરમાર, આ બંને નામ ચર્ચામાં અનેકો વખત આવ્યા હતા। તેમાંથી સીજે ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું પણ 2 દિવસ બાદ જ્યારે અમિત શાહનું નામ જાહેર થયું બીજેપી તરફથી ત્યારબાદ હવે કોંગ્રેસ માટે પણ ક્યાંક અંદરો અંદર એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે, મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે, મડાગાંઠ શરૂ થઈ ચૂકી છે અને હવે કોને ઉતારવા અમિત શાહની અવેજીમાં તેને લઈને એક સૌથી મોટો પ્રશ્ન અને એક શિરદર્દ બની ચૂક્યો છે આ બેઠકને લઈને કોંગ્રેસ માટે। તો ભાજપે જે અમિત શાહનું નામ જાહેર કર્યું ત્યાં હવે કોંગ્રેસ માટે એક ચર્ચાનો વિષય છે કે અમિત શાહની હાજરી વિરોધમાં કોને ઉતારવા।